ઓલા દાડિયાને કહી દો એટલે કાલ સવારથી આવવાનું ચાલુ કરી દે. બધાને કહી જ દીધું છે. આપણા ગામના 7-8 છે ને 7-8 બાજુના ગામના હશે. બધાનું એડજસ્ટ કરી જ નાખ્યું છે. અને ઉપલા પાટે છે ને થોડું ખડે તે નીંદવાનું છે, નીંદાવી જ નાખજો. એની વાત થઈ જ ગઈ છે. એ તો ઉપાધિ કરવા બધું થેર પડી જાય. બોલો વહુ બટા, શું કામ હતું? બા, આ ઘરના મોટા વહુ ને દીકરો ક્યાંય મરી ગયા છે? તમે આ નાના દીકરાને ને નાની વહુને પટારાની સાવી આપી દીધી ને બધો વહીવટ છે એ નાના દીકરાને આપી દીધો. મને ખબર જ હતી કે તું આવીને અહીંયા તણકવાની જ છો, પણ તને એટલી તો ભાન છે ને આ નાની વહુ ભણેલી ગણેલી છે અને એને આ ઘરનો વહીવટ સારી રીતે કરતા આવડે, અને તું અભણ છો એટલે તને ન ફાવે. એટલે મેં ચાવી આ નાની વહુના હાથમાં આપી દીધી. પણ એમાં થઈ હું ગયું અને તું આવી રીતે કેમ વાત કરશો? હે એટલે બા, હું અભણ છું તો હું મને ઘર અકવતા નથી આવડતું, તમે એવું કહેવા માંગો છો? તારે જે સમજવું એ સમજ. કેવા તો હું ચોખ્ખે ચોખ્ખું એવું જ માંગુ છું. પણ બા, આ તમે હારું નથી કરતા હો. ઘરની મોટી વહુને મૂકી અને નાની વહુના હાથમાં વ્યવહાર હોપી દ્યો છો તો તમને કઈ લાગતું નથી કે આ તમે ખોટું કરી રહ્યા છો? મોટા સાચું હું અને ખોટું હું તારે મને શીખવાડવાની જરૂર નથી, કારણ કે તું મારી હાહુ નથી, હું તારી હાહુ છું. એટલે આ ઘરમાં જે પણ નિર્ણય લેવાશે ને એ હું લઈ લઈશ. મારે એમાં કોઈને પૂછવાની જરૂર નથી. તો પછી બા, મારું સાંભળી લેજો. જો તમે નાની વહુનું વધારે રાખશો અને મોટી વહુનું આ રીતે તમે નહીં રાખો ને તો હું હલાવી નહીં લઉં. અરે મેં તને પૂછ્યું કે મેં નાની વહુને ચાવી આપી તો તને ગમ્યું કે નહીં? હે, મેં તારી રાય માંગી જ નથી. માંગુ ત્યારે આપજે. અત્યારે મારે તારી રાયની કોઈ જરૂર છે જ નહીં. પણ બા, અરે બસ પણ બાપા આવે એમાં હું થઈ ગયું? ચાવી એને આપી તો તમને ન આપી તો તમારે એટલું બધું બોલવાની જરૂર શું છે? અને હું તો કહું છું આ બધી સડબડ કરવા કરતા વ્યવહારિક રીતે જે થાતો હોય ઘરમાં કામ કર્યા કરો, બીજી માથાકૂટ કરો માં. તો બાપુ, બા, તમને જો પટારાની સાવી આપવામાં વાંધો હોય તો પછી મને આ ઘરના કામ કરવામાં વાંધો આવશે હો. આટલું તમે સમજી લેજો. ખબર જ હતી કે આવું થવાનું, કારણ કે જે અભણ હોય ને કે આ કોઈ વાતને સમજી ન શકે. કાંઈ વાંધો નહીં, એને જે કરવું હોય એ કરી લેવા દે. પટારાની ચાવી તો મારી નાની વહુ પાસે જ રહે. શું થયું? મોઢું ચડાવીને કેમ બેઠીશ? એ બધું છોડ, હવે તું ચા બનાવી દે એટલે હું વાડી ભેગો થાવ. સા ગઈ તમારી તેલ લેવા. પેલા આ ઘરમાં હોળી હેરગી છે ને એનું કઈક કરો. કેમ? શું થયું છે ઘરમાં? ના ના, તમે ઘરમાં નથી રહેતા. આ ઘરમાં શું થાય છે તમને ખબર નથી પડતી? આ બાઈએ પટારાની સાવી નાની વહુને આપી તો મોટી વહુ મરી ગઈ છે. મને આપવી ન જોઈએ ને આ સાવી. અરે પણ એમાં શું થઈ ગયું? તારે એટલી લપ ઓછી ને, ભલે ને બોજ લઈને ફરતી આખા ઘરમાં. તમારામાં તો બુદ્ધિનો સાટો જ નથી. ના ના, આ મોટા ભાઈ ને ભાભી હોય અને આ નાના ભાઈ ને ભાભી હાથમાં વ્યવહાર હોય તો ગામમાં આપણી આબરૂ શું રહે? આ વાડી ને વેતરા ને ઘર બાર બધુંય નાના ભાઈ ભાભી લઈ દીધું. અહીં આપણે મોટા હું મરી ગયા છે. આમાં આપણી આબરૂ શું રહી ગામમાં? વિચાર કર્યો કોઈ દી? તું ખોટી માથાકૂટ કરે છો. આપણા ઘરમાં શું થાય ગામના ને શું ખબર પડવાની? આ બધી લપ મૂક ને. આ બધી ખોટી લપ નથી. જો હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, પટારાને ચાવી મારા હાથમાં જ મારે જોઈએ, નહીતર ઘરમાં પછી રોજ ઝઘડા થશે. પછી મને કહેતા નહીં કે તું બોયલી નહોતી. તો તું શું કામ બળતરા કરે છો? ચાવીનું જે થવું એ થાય, જેના હાથમાં આવે એને. તું ખાઈ પીને જલસા કર ને. જો આવા જલસા છે ને તમારે કરવા હોય તો કરજો, મારે આવા જલસા નથી કરવા. જો પટારાની ચાવી મારા હાથમાં નથી આવી ને તો પછી આ ઘરમાં તાંડવ થશે, તાંડવ. આટલું સાંભળી લેજો મારી વાત. બાયુને તો ભગવાને નથી પોગ્યા તો હું તો ક્યાંથી પોગવાનો? હવે બીજે પૂગો કે ન પૂગો, પણ અટાણે વાડીએ પૂગો, નહીતર ન્યાય ઉથલના પાછળ થાતાય છે અને પૈડા રહો અહીંયા પાડાની જેમ. હજુ તો કાય એટલે કાય મનમાં નથી લેવું. ભાભી,
આ શાક તો મેં બનાવી નાખ્યું છે. હા, રોટલા ઘડવાના બાકી છે. તમે બનાવી નાખશો, મારે હજુ વાડીએ કામ છે. બાની લાડકી વહુ તો તું છો, તો તું જ બધાય કામ કરી લે ને. મને હું કામ એની ચિંતા? હા, આવી વાતમાં લાડકી ને વાલી ને દવલી હા બધું ક્યાંથી આવ્યું ભાભી? બાની હાને આખો દાડો મીઠુડી થાતી રહેસ અને બા કઈ રાખસ, એટલે બા તારી કોર થાય અને પટોરાની ચાવી તને દઈ દીધી. ના ના, મોટી વહુ મરી ગઈ છે કઈ? બસ ઓ ભાભી, મેં હેને કોઈ પાસે ચાવી નથી માંગી. મને સામેથી બાએ ચાવી આપી છે. મારે કોઈને કેવું નથી પડ્યું. મારું કામ જોઈને મને ચાવી આપી છે. અને બીજી વાત, મને છે ને કોઈની કાન ભંભેણી કરતા નથી આવડતું તમારી જેમ. હા, તને કામ ભમેણી કરતા નથી આવડતું. તને મીઠું બોલીને બાને ભોળવતા બહુ સારી રીતે આવડે છે. મને બધી ખબર પડે છે. આ બધાય તારા કારસ્તાન ક્યાં ક્યાં છે. તો તમે હું કામ કરવા કારેલાની જેમ રહ્યો છો? તમે મીઠા બનો ને, પણ એના માટે છે ને મીઠી બોલી બોલતા આવડવું જોઈએ. આ બધાને મોઢા તોડવાથી કઈ ના થાય. તું હે ને, તું તારા પિયરિયાની વાતોમાં લઈ અને અહીંયા આવસ તે ઈ મને બધી તારી સમજ પડે છે. અને આ તારા કાન કોણ ભરે છે ને પછી તું બાના કાન કેમ ભરેસ ને ઈ મને ખબર પડે જ છે. હો, અરે બસ કરો ને ભાભી, ક્યાર નાય બોલે જાવ છો. કઈ બોલતી નથી એટલે? અને તમારા પિયરના સંસ્કાર છે ને ઈ દેખાઈ રહ્યા છે. એ પિયર વાળી થાતી ની હો કોઈ દી. અને મારા પિયરને તો વચ્ચે લાવતી જ નહીં. શરૂઆત કોને કરી? અને હાજે હાથ ઉપાડ્યો એ ઉપાડ્યો. હા, બાની શરમે છે ને હું હાથ નથી ઉપાડતી. અને મોટા છો તમે મારાથી. એક વાત યાદ રાખજો, મર્યાદામાં શું ને ત્યાં સુધી ઘણું સારું છે. મને મારી મર્યાદા ભૂલવા પર મજબૂર ન કરતા. નતર હું કરી લઈશ તું? નતર જ્યારે કરું ને ત્યારે જોઈ લેજો. એવા બહુ મોટા ચાવી લેવા વાળા. તને તો હું જોઈ જ લઈશ. તમને કહું છું, સાંભળો છો? હા બોલ ની. હા, અહીંયા આવો, કામ છે. હા, ઘરમાં જો. કેમ, શું કામ છે બોલ. હા, ઘરમાં મોકાણ ખડકાણી છે. મોકાણ? હેની મોકાણ ખડકાણી છે? કેમ, શું થયું છે વળી પાછું ઘરમાં? હા, તમારા બા એમણે છે ને મને હા પટારાની ચાવી આપી હતી કાલે. અને તમને આ ખેતીવાડીનો વહીવટ આપ્યો કે નહીં? એટલે ભાભીને ખોટું લાગ્યું છે. ઉપાડો લીધો છે કાલ નોય. રોજ મારી આરે ને બાર ઝઘડા કર્યા કરે છે. ખબર જ હતી આવું જ કઈક થાય. મેલા બધી માથાકૂટ ને બેહીને કઈક વાત કર. તડકા નો થાકી ગયો છું. આમાં છે ને હાસું કહું ને તો ભાભી નો જ વાંક છે. આ ભાભી પહેલેથી મનના દાજેલા છે. અને હેમાં વળી પાછી સાવી તને આપી બાએ એટલે વધારે મનમાં લાગી આવ્યું છે. બીજી કાંઈ નવીન વાત નહીં હોય. પણ મેં તો હે ને વિચારી લીધું. હું વિચાર્યું બોલ. હું ચાવી બાને પાછી આપી દઈ. સાવી પાછી આપી દઈ? હા, પાછી આપવાથી શું થાય? વાત તો એની જ રહે ને કે પેલા સાવી તમે નાની વહુને આપી, હું મોટી વહુ શું કરની? મને કોઈએ પૂછ્યું નહીં. એવી વાત નત. હા, ભાભીને છે ને નત ગમતું કે હું ઘરનો વહીવટ કરું કે ચાવી મારી પાસે રહી. એનાથી સારું છે કે આ બધો વહીવટ અને જવાબદારી બધી બાને પાછી હોપી દઉં ને એટલે ઘરમાં બાધરું તો ન થાય. હા, શું કહું ને તો આ ઘરમાં છે ને મોટા ભાઈએ થોડું ઘણું ધ્યાન દેવું જોઈએ. પણ હાવ ભોળા પડે છે. આ ભાભીની મોર ભાઈનું કાંઈ હાલતું નથી. અને એમાં જ આ બધું સહન કરવાનો વારો આપણા બધાનો આવે છે. પણ મને એક વાત નથી સમજાતી. આપણે બધા છીએ તો એક ને, આમાં કોઈની હારે આવું કરવાની શું જરૂર છે? એકબીજાથી દાઝવાની. હાસી વાત છે તારી. મેં લે અંધી માથાકૂટ. આમે હા તું છે ને હા પટારાની ચાવી પાછી બાને આપી દેજે ને કહી દેજે કે આનો વહીવટ તમારે જેમ કરવો હોય ને એમ કરજો. અને હું આ ઘરનો અંધો વહીવટ આજે બાપુજીને પાછો સોંપી દઉં છું. એટલે આખી માથાકૂટ જાય ઘરમાંથી. પણ ભાઈએ ક્યાં તમને કઈ કીધું છે? હા રે ના,
મોટા ભાઈએ મને ક્યારેય કાંઈ કીધું નથી. પણ જોની, આ તું આવીને મને વાત તો કરશો કે આ હંધી મોકાણ જે ખડકાણી છે ને એ આ સાવી હાટુથી ને ઘરના વહીવટ હાટુથી જ ખડકાણી છે. એટલે મોટા ભાઈને કાંઈ મારે વાતે નથી કરવાની થતી. બાપુજીને વહીવટ આપી દઉં ને એટલે એ હંધુય સંભાળી લે. સારું, જેવું તમે કયો એવું. હા, રોજનું થયું છે આ હંધુય. આમાં બળેતરા કરવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તોય નથી. હાલ એક કામ કર, આપણે બે ઓડિયા જાય ને તું બે અડારી સા મૂક. હાલ હાલ. હે રામ. હાલ. હા સોની, હા ભગવાને કેવી હારી વાડી આપી છે. લીલું સમ ખેતર છે પણ હખીને આપણે ધરાઈને ધાન નથી ખાઈ શકતા. આપી દે એકવાર આ હંતુય હોપી ને તો એને ભાન થાય કે આ બધું કેમ થાય. વિચાર તો મને એવો જ આવે છે હો કે એકવાર માથે જવાબદારી પડશે ને તો કેમ નિભાવી ને એ ખબર પડશે. જય શ્રી કૃષ્ણ બેન. એ જય શ્રી કૃષ્ણ મારા વીર. આવ્યો તું મારો હાલો આવ્યો. હું હાલે હું કરે બાન બાપુ ને બધાય મજામાં છે ને ઘરે? બાન બાપુ બધાય મજામાં છે. પેલા તું અહીંયા મારી વાત સાંભળ. હું તને શું કહું છું, પેલા તું મને ઈ હાસે હાસુ કે તારા હાહરિયામાં કેમ હાલે છે, અને આ તારા હાહુયા પટારાની ખુશી આપી કે નહીં તને? ના રે ના ભાઈ, એમ નમ હજી ઝઘડા ને હજી એમ નમ ઘરનું વાતાવરણ બગડેલું ને બગડેલું. તને ખબર તો છે મારી હાહુ એમ કઈ મને પટારાની સાવી આપે એમ તો નથી. અને હા, આ ચીણકી વહુ ને તો તને ખબર જ છે બધી. તારી દેરાણી બહુ બહેરી છે ને તારી હાહુ માથા ભારે છે. હું તને શું કહું છું, તું અમારા બનેવીને કહેતી હોય તો કે ઈ સાવી તને અપાવી દે. હવે એને હું કહું, હવે એ મીઠાની તાણ વગરનો છે. હા, ઈ તો હાવ માવડીઓ છે એમ. પણ હું તને શું કહું, તારે છે ને એવું લાગે તો તારે હાહુને છે ને સેવા કરવાની, આમ એને આમ ભોળવી લેવાના. પણ તું તો તને સાવી આપી દે. ઓય તારી બેન શું ભાઈ, તારી બેન એમ કઈ સાવી જાતી કરું એવી લાગુ છું તને? કાઈક ના કાવા દાવા કરીને સાવી તો હું મારી પાસે જ લઈ લઈ, તું જોજે તો ખરી. પણ હવે સાવી આવે ત્યારે ને ઈ પેલા તો કઈ કરવું પડશે કે નહીં? આમ વાતું કરે કઈ ન થાય, એની માટે છે ને કઈક રમત રમવી પડે. તો તું જ મને કે ને મારે શું કરવું? હું તને શું કહું છું, મારી વાત સાંભળ તું. આવું છે ને ઢીલું જરાય ન મૂકતી. હા, તારી હાહુ બહુ વહેરી છે અને એમાંય તારી દેરાણી ઈ છે ને ચાપલુસી કરી કરીને એને તો તેને હાહુને કબજામ કરી લીધા. આ તને ન આવડ્યું. અને મારા બનેવી તો કેવું હું હાવ માવડીઓ છે મીઠાની તાઈનનો, કોઈ દી તારો પક્ષ એને લીધો નહીં. જો તારે પટારાની ખુશી જોતી હોય ને એટલે તારે છે ને એવા ખેલ કરવા પડશે, એવા ખેલ કરવા પડશે ને કે તારી હાહુ છે ને તારાથી કંટાળીને તને સાવી આપી દે. હા, તું મારી વાત યાદ રાખજે, તો જ આ પટારાની ખુશી તારા હાથમાં આવશે. નકર છે ને આ ઓલા કહેવાય ને ઘઉંમાંથી કાંકરા કાઢે એમ તારી હાહુ તને આ ઘરમાંથી કાઢી મૂકશે. જોજે પછી રાતા પાણીએ રોજે તું. અરે મારા વીરા, હવે તું જો તો ખરી તારી આ બેન કેમ બધાયને નાશ નસાવે છે ને ઈ તું જો. હવે આ ચાવી હાટું તો બધાયને હું ડાકલા વગાડી, ડાકલા તું જોજે તો ખરી. અરે વાહ મારી બેન, તો તું બહુ ડાઈ. લે આ કામ તું કરી નાખી ને એટલે હું તો છે ને આમ ગંગા નાયો હોય ને એટલી મને શાંતિ થાય. હવે તો તું નાય જ લે ગંગા, એમ જ એમ. પણ વીરા, તું અહીંયા વાડીએ હું આવ્યો છો? ઘરે હાલ તો ખરી, ચા પાણી તો પી. અરે હું તને કેવું, તારે મગજ છે કે નહીં? હું વાડીએ હું કામ આવ્યો? જો ઘેરે આવીને તો તારી હાહુને ખબર પડી જાય કે એનો ભાઈ તેને સડાવતો હશે એટલે તને વાડીએ મળવા આવ્યો. હારું હાલ, કોઈ આવે નહીં પેલા હું નીકળી જાઉં. હો, આ કામ તું કરી નાખજે પાછી. હો હા ભલે વીરા, ધ્યાન રાખજે હો ને, બાન બાપુજી નું ધ્યાન રાખજે ને દીવતો રહેજે. હું કોઈ ઉપાધિ તો કરી માલ ચાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાવીનું ભૂલાય નહીં. હો, અરે નો ભૂલાય.
વાત થઈ કઈ? શેની? હું શેની? પટારાની સાવીની વાત કરું છું. તો એકની હું વાત વાત કરું ને, હા લ્યો, હા પટારાની સાવી. હાથ જોતી હતી ને સાવી? અરે રીના બહુ, તમે આ બાને પૈસા વગર આરતીને સાવી આપી દેશો તો પછી બા વઢશે. બા હું કઈ વાઘ છે તે ખાઈ જાહે. રીના વવે જે કર્યું ને એ હારું જ કર્યું છે. આ જાવીની હકદાર હું જ હતી અને મારા હાથમાં આવી ગઈ છે. મોટા ભાઈ, તમે ઉપાધિ ન કરો, બાને હું સમજાવી દઈ. સાવી તો તારા હાથમાં આવી ગઈ, પણ તારામાં એટલી બુદ્ધિ છે ખરા કે તું ઘરનો વહીવટ સંભાળી શકે? એટલે નહીં, તમે મને હું બુદ્ધિ વગરની સમજો છો? તો હું છો અભણ છો તું? ઠામું કોઈ ભણી નથી, એ બુદ્ધિ વગરની જ કહેવાય ને. એટલે ભણેલા હોય તો જ ઘરનો વહીવટ સંભાળી શકે એવું હોય? નહીં, મારી માએ મારામાં બુદ્ધિ નાખી જ નથી. મને ઘરનો વહીવટ સંભાળતા શીખવાડ્યો જ નથી. તમે એવું કહેવા માંગો છો? તો મને એટલી ખબર પડે છે, જે હતું બધું બરોબર હતું, આ બધું કરીને તે બધું બગાડી નાખ્યું છે, યાદ રાખજે. હા, તમને તો એવું જ લાગવાનું બગાડી નાખ્યું છે, કેમ કે આ ભણેલી ગણેલી આવી ગઈ પછી તમને તો હું કોઈ દેખાતી જ નથી. ભાભી, ચાવી જોઈતી હતી ને તમને, મળી ગઈ. હવે આ ખોટા ઝઘડા ન કરો. અને મોટા ભાઈ તમે શાંત થઈ જાઓ. જે થાય ને એ આંધુએ જોયું જશે. ચાવી આપવામાં એને વાંધો નથી, પણ તમને વાંધો છે. નહીં સમજે તું. રીના, હા બા, બટા શું કરશો? કઈ નહીં બા. હા જો ને, બળતણના લાકડા છે ને એને ભેગા કરતી હતી. અહીં બે ઘડીક વાર મારે કામ છે તારું. બોલો ને બા, હું કામ હતું? આ હંધોય હું સાંભળું છું. એની વાત કરો છો? આટલું બધું ભોળું બનવાની જરૂર નથી. મને સાંભળવા મળ્યું છે કે તે પટારાની ચાવી આરતીના હાથમાં આપી દીધી છે. હા, આપી દીધી. પણ હું કામ જરાક કહીશ મને? બા, આ છેલ્લા 1 અઠવાડિયાથી છે ને આરતી ભાભી મારું લોહી પી ગયા હતા. રોજ એ અવારનવાર મારી હારે ઝઘડા કરે છે, અને એ પણ કઈ વાતને લઈને? આ પટારાની ચાવીને લઈને. એટલે પછી કંટાળીને મેં ચાવી એમને આપી દીધી. એવી રીતે ઝઘડા કરતા હતા ને જાણે મેં તો એમનો કેમ ગરા ના લૂંટી લીધો હોય. બટા, તને તો ખબર છે ને કે આરતી વહુમાં બુદ્ધિનો છાંટોય નથી. અરે પટારાની ચાવી હાચવી શકશે ખરી? તને લાગે છે? મને ખબર જ છે કે આવડી મોટી જવાબદારી એ નહીં લઈ શકે, પણ એકવાર ચાવી તો હાથમાં આપા દ્યો, પછી ખબર પડશે એમને કે કેટલી વીએ હો થાય છે. હા, જવાબદારી માથે લઈને ફરવું ને એ નાની વાત નથી. હાચું કહું ને તો તારે આમાં દોઢું થવાની જરૂર જ નહોતી. તારે એકવાર મને તો વાત કરવી હતી. આમ નામ થોડી એને પટારાની ચાવી આપી દેવાય. પણ એકવાર ચાવી આપી દીધી છે ને, જોવા તો દ્યો કે હું કરે છે ને હું નહીં. તમને ખબર છે ને મને ખબર છે કે એમનાથી આ શેકેલો પાપડે નહીં ભાંગે. કાંઈ ઉકાળવાની નથી. આમાં જોવાનું જ ન હોય. માણાને જોઈને ત્યાં ખબર પડી જાય આ કેટલું હાચવી કે એમ છે અને કેટલું નહીં. માફ કરજો, પણ ઘરમાં જે ઝઘડા થતા હતા ને એની હાટું મેં આવું કર્યું છે. અને ખાલી ખોટી આ વાત ભાઈઓ સુધી પહોંચે એનાથી સારું છે કે આપણે અંદર અંદર જોઈ લઈ. હાલો બા થઈ, આ લાકડાનું કામ છે ને હું પતાવી દઉં પહેલા. આ વાડામાં એ થોડાક બળતણ પડ્યા છે, એ આ બાજુ લઈ જ લેજે. સારું. રવજી,
શું કરશો? હા મોલે જો આવ્યો તો પાણી બધે આ પોગી ગયું છે કે નહીં, આ ઘઉં કેવા છે ને ઈ બધું જોતો તો. હા તો એ તો બધું બરોબર છે. આ કવામાં પાણી બરોબર છે ને? આખો દી હાલે એટલું પાણી તો છે ને અંદર? અરે પાણી ક્યાં નટવર શેઠ ખૂટે એમ છે આપડા કૂવામાં. એ તો ઠીક છે, પણ બધી મોલાત થઈ જાય ને પછી એને ટાઈમે બધું જે કામ કરવું પડતું હોય ને એ બધું કરજે. વઢાવાનું, કાપવાનું જે કઈ હોય. હા પણ ખાતર તો જો કાલે જ છાંટી દીધું છે તમે કીધું હતું એટલે, અને આ વાઢવામાં તો હજી છે ને 15-20 દી વયા જાય એવું લાગે છે મને. એની તો વાર લાગશે હજી. પણ રવજી, હું તને શું કહું, આ ઘઉં બધા પાકી જાય ને તો મને થોડુંક વહેલા હેર કહેજે. તો આ ગામમાં છે દાડિયા ગોતવા છે વઢાવાટું, કારણ કે ગામમાં ક્યાંય મળતા ને જ. એ બધું તો થઈ જાય શેઠ, વાડીનું હંધુય કામ હું કરી નાખે, એ બધી ચિંતા છોડી ગયો. પણ મારે તમને એક વાત કહેવી છે. તારે મને વાત કેવી છે? પણ હું કેવું છે બોલ નહીં. આ તમારો મોટો દીકરો છે ને એનો હાળો મોહનભાઈ, હા હા એક વખત વાડીએ આવીને તમારા મોટા વહુને અરે કંઈક સરસા કરતો હતો. આ ભાઈ બહેન મળીને મને લાગે છે કંઈક કાવતરું કરે છે, તમારા ઘરમાં ઝઘડા થાય ને એવું. તારી વાત ખરી છે. હા મારા મોટા દીકરાનો હાળો છે ને મોહન, એ મને બરોબર નથી લાગતો. કંઈક ઘર ખોદણી તો કરતો જ હશે. હા શેઠ તમારી વાત તો સાચી છે હો. એ મોહનને મેં તમારી મોટી વહુએ એવી વાત કરતા સાંભળ્યો છે કે કંઈક પટારાને સાવી વિશે વાત કરતા હતા. તારી વાત ખરી છે મોહન. હવે આ ઘરની વાત હું કરું ને તો ગામમાં હું વગોવાવ, પણ હું કરું. આ મોટી વહુના મગજમાં એક ભૂસું ગળી ગયું છે કે એને ઘરનો વ્યવહાર જોઈ છે. હવે એ એનો વ્યવહાર લેવા હાટું, ઘરની આ પટારાની સાવી લેવા હાટું એ રોજ નાની વહુને ઝઘડા કરે છે અને ન બોલવાનું બોલે છે. હવે હું તો કંટાળી ગયો છું કે આનું મારે શું કરવું, પણ આનો રસ્તો તો કંઈક કાઢવો પડશે. તે કીધું ને કે આ મોહન, આ બધા કારસ્તાના મોહનના છે. આ મોહન જે દી મારી ઝપટે હેડો ને ત્યારે મારે એને પૂછવું છે કે ભાઈ તને તને થાય છે હું? આ તારી બેન શાંતિથી મારા ઘરમાં રહે છે, કોઈ વાતની કમી નથી, તો આવી ઘર ખોદણી હું કામ કરશો તું? એ છે ને આજ જ આવ્યો હતો અને અવારનવાર આ વાડી આવ્યા કરે છે, અને આ તમારી મોટી વહુ છે ને એને સાવી ટાઈટ કર્યા જ કરે પણ છે. તું એને વાડીમાં ગળવા હું કામ દેશો એમ કહું તને હું. પણ શેઠ હું રહ્યો તમારો હાથી, હું એને કેમ ના પાડું? હું વાત કરો છો બાપા? હું વાત કરે? આ તારો હાળો ઓલો મોહન એ અહીંયા આવે છે અને ન કરવાની કરે છે. આ તારી ઘરવાળી મોટી વહુને સાવી ચડાવે છે કે ઘરનો વહીવટ તારા હાથમાં લઈ લે. અરે અરે પણ મને એ નથી ખબર પડતી કે આવું કરવાની જરૂર શું છે? પણ બેટા, આ તારો હાળો જે કઈ કારસ્તાન કરે છે ને એની થોડી ઘણી તને ખબર છે, એટલે હું તને કહું છું અને ભાઈ તને કહું છું. તો અહીંયા વાડીમાં આવે ને તો એને કોઈ માથાકૂટ કરતો નહીં, નકામી લેતી દીધી તારી યારે બેલા લે, અને મારા ઘરનો મામલો છે ને એ હું મારી થાળે પાડી દે. અને તું સાંભળ ભાઈ, હું મોહનને મળી લઈ અને એને હું વાંધો છે, ક્યાં પેટમાં દુખે છે ને એ બધું હું પૂછી લઈ. એટલે અત્યારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હાલ આપણે ઘર બાજુ જઈએ હવે. ઠીક છે શેઠ, આ સેલું નાકું પીવે છે, હું જરાક ત્યાં પાણી વાળતો આવું. હા તું તારું કામ કર. હવે તું મારી વાત સાંભળ. તું અહીંયા ખેતરમાં જે આવ્યો છે ને કામે, એ તારું કામ પતાય પછી તું નિરાતે ઘેર આવજે, હું ઘેર જ આવશું. હા હા. એ મોહનભાઈ રામ 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 રામ. કેમ આવું ઉતાવળા? અરે નટવરભાઈ, હા મારે ટેમ્પો આવ્યો થાય, મારે મારા ગામ પોગવાનું છે. હા હાન પડવા આવી જોવો તમે. અરે ભાઈ ગમે એ વયું જાય, પણ તમે મારા ગામમાં આવ્યા ને પરબારા વેજા છોડવા હાલે. હાલો ઘરે સા પાણી પીએ. એટલે ભાઈ મારે તો અહીંયા છે ને એકાત્રા આવવાનું હોય, રોજ થોડું તમારે ઘેરે હોય. હું પછી આવી નહીં રહેતા, મારે ઉતાવળ ટેમ્પો આવ્યો થાય. ભાઈ આજે ભલે ટેમ્પો જાય પણ આ સા ન જ આવી જાય. હાલો ઘેર. એટલે પણ તમે મારી વાત એલા ભાઈ હાલો ને હાલો. એટલે પણ- આયા પાદમાં ઢોકળું ઘર છે ને તમે મળી જવાય. બહુ હાલો. કરી હો ભાઈ, પણ હવે નટવરભાઈ તમે હું મારા ઉતાવળ છે ને તમે મને અહીંયા ઘેર લઈ આવ્યા. દાદા આમ જો કોણ આવ્યું? મહેમાન આવ્યા છે, મોહનભાઈ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આરતી વહુ પાણી લાવજો. એ હા બા લાવી. તમાર ભાઈ આવ્યા છે હો. આવો આવો. હા. તમે કેદી અમાર ઘરે? અરે મારે તો એકાત્રે આવવાનું હોય. તો ના નટવરભાઈ હામાં મળે તો પરાણે મને લાવ્યા. લે લે. કેમ છે બેન, સારું ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ના ના તાર ભાઈએ કીધું ને એટલે આવી ગઈ. લે. કેમ ભાઈ,
બધાય મજામાં છે ને ઘરે? હા. આજ તો બેનના ઘરે ઘણા દી ભૂલો પડ્યો ને કઈ? ઘણા દીએ તારો ભાઈ ઘણા દીએ નથી આવ્યો, પણ આપણા ઘરની ઘાણી કરવા આવ્યો છે. તને શું લાગે છે અમને આ વાતની કઈ ખબર નથી એમ? અમને હંધીએ ખબર છે કે આપણા ઘરની પથારી ફેરવવા વાળું જો કોઈ વ્યક્તિ હોય તો એ તારો ભાઈ જ છે, કારણ કે એને જ ખબર છે કે આપણા ઘરમાં પથારીઓ ક્યાં થાય છે. સાચું કીધું ને ભાઈ? મોહનભાઈ, આ જોઈ લીધું ને, હું અહીંયા મારા ઘરમાં હું કામ લઈને આવ્યો? અહીંયા હું કઈ ભાઈ તારી મહેમાન ગતિ કરવા જ લાવ્યો, પણ તને ઈ હાટું જ લાવ્યો છું કે તું હું કાળા કામ કરશો. મને એક વાતનો જવાબ આપ, તું મારા ઘરમાં ઉંબડિયા શું કામ સાહેબ છો? આ તારી બેનના કાન ભરી ભરી અને અમારા ઘરમાં ઝઘડા ઊભા કરાય છો. નટવરભાઈ, હા તમે તમારી જમીન છે ને ઈ બીજાને વાવવા આપી દો છો, આ મને નથી આપતા. એ વાતની જ દાસ છે, બીજું કાંઈ નથી હો. બસ ભાઈ મોહન, હવે તું બસ કરી જા. આ હેની દાજ છે ને એ બધી મને ખબર છે. આ તને દાજ ઈ છે કે તારું વ્યવહાર મારા કાકાની છોકરીને ન થવા દીધું, આ એની દાજ છે તને. અને હું કામ થવા દઈએ? હે, અમે તમને નથી જાણતા? તમે કેવા છો? હે, અરે અમે હું આખું ગામ જાણે છે તમને. હા, એ જ વાતની દાસ છે મને. હા, તમારા કાકા એની છોડીને હોક પણ મારી હારે કરવા માંગતા હતા, તો તમે શું કામ ના પાડી વચમાં? થવા દીધું હોત તો તમને શું વાંધો હતો? નહોતું થવા દેવું હક પર, કારણ કે આખા ગામમાં તારું નામ એટલું ખરાબ છે ને કે વાત ન પૂછો. એક નંબરનો રખડું છો રખડું. અને છોકરીઓની બાબતમાં તો તારું નામ એટલું બધું ખરાબ છે ને કે મને તો બોલતાય શરમ આવે છે. હા, તે નથી સુધર્યો. હે, હા, તમે તમારા મોટા દીકરાનું માગું લઈને મારે ઘરે આવ્યા એટલે મેં એક ઝટકે જ હા પાડી દીધી. શું કામ? કે મારી બેન આ ઘરમાં આવે, હું એને કહું અને તમારું ઘર વેર વિખેર થઈ જાય. ઈ હાટું જ. કારણ કે તમે લોકો છે ને મારું ઘર ન બંધાવા દીધું. હું કીધું તું મારા ઘરને વેર વિખેર કરીશ, મારા ઘરને મારા પરિવારને બરબાદ કરીશ? હે, તારી જેવા તો કઈક કેટલાક આવીને ભયા ગયા. અને આ તારી જેવા નમાલા અને જેનું ગામમાં નામ ન હોય ને એવા વ્યક્તિનું અમારા ઘરમાં કોઈ સ્થાન નથી. નીકળી જા મારા ઘરની બહાર, નતર જોયા જેવી થાહે. બસ ઓ બા, હવે બહુ થયું. તમે મારા ભાઈને મારા જ ઘરમાં અપમાન કરશો, હું જરાય નહીં સાખી લઉં. હા, નહીં, મારાથી ભૂલ થઈ ગઈ. તારા ભાઈનું અપમાન થઈ ગયું. લે, આ તારું અપમાન કર્યું. હું કરી લઈશ તું? હે, હું કરી લઈશ તું અને તારો ભાઈ? અલે મોહનિયા, આ ઉપર તારી બેનને, અને તું આ ઘરની બહાર નીકળ. તુંય મારા આ ઘરમાં નો જોઈ. નીકળ મારા ઘરની બહાર. આ હજી મારી સામું જોઈને હું ઊભો છું? સાંભળ, છૂટાછેડાના કાગળિયા મોકલાઈ દઈ અને કાલ તારી બેનનો સામાન મોકલી દઈ. નીકળી જા મારા ઘરની બહાર. હાલે, ઉપાડાને. ના ના રાધાબેન, તમે મારી ભૂલની સજા મારી બેનને ન આપો. માન્યું કે મારા ધંધા ખરાબ છે, પણ એની સજા મારી બેનને ન આપો. મારી બેનને તમારા ઘરે જ રાખો. મારી ભૂલ થઈ ગઈ કે હા, તમે મારું હક પણ ન થવા દીધું ને, એનું મનમાં મેં વેર રાખ્યું ને, એનો બદલો લેવા મેં આવું બધું કર્યું. તમે બે મને માફ કરી દો અને મારી બેનને જાકારો ન આપો. મેં આવું તો સપને નહોતું વિચાર્યું કે મારી લીધે મારી બહેનની જિંદગી બરબાદ થઈ જાય. હું તમને બેને બે હાથ જોડીને વિનંતી કરું છું, મારી બેનને નો આ ઘરમાંથી બહાર કાઢો. મોહનિયા, બધાય રાફડા સુના ન હોય. કોઈક કોઈક રાફડામાં મણીધર નાગઈ બેઠા હોય, એટલે ક્યાં ખડી કરીને ઈ સમજી વિચારીને કરાય. કાઈ વાંધો નહીં. માની લીધું કે તારી સમાજમાં કોઈ આબરૂ નથી, તારી સમાજમાં કોઈ કિંમત નથી, પણ અમારી તો છે ને. આ છેલ્લીને પહેલીવાર મોકો આપડું, આ છેલ્લીને પહેલીવાર મોકો આપું છું. હવે તારી બેનને લેવા તારે આયા નહીં આવવું પડે, પણ હું તારી બેનને તારા ઘરે મૂકવા આવીશ. નહીં રાધાબેન, હું ફરી વાર ક્યારે આવી ભૂલ નહીં કરું. બેન, આ બધું થયું ને એમાં મારો જ વાંક છે. મેં જ તને ચડાવીને તારું ઘર ભાંગવાની કોશિશ કરી, પણ તું તારા હાહુની માફી માંગી લે, અને હું ફરીવાર ક્યારે આવી ભૂલ નહીં કરું. મારી બેનને આ ઘરમાં તમે રાખો. અને એ કહેતો જા કે આ પટારાની કૂચી મારી રીના વહુના હાથમાં આપી દે. બેન, તું ફરી ક્યારે પટારાની કુશી તારી દેરાણી પાસે ન માગતી, અને ફરીવાર ક્યારે આ ઘરમાં હક જતાવવાની કોશિશ નહીં કરતી. મેં ભૂલ કરી છે, એ સજા હું ભોગવી લઈશ.
તું તારી હાહુની માફી માંગી લે બે, માફી માંગી લે. બાપુ મને માફ કરી દ્યો. મારાથી ભૂલ થઈ ગઈ. હું મારા ભાઈની વાતમાં આવી ગઈ અને આપણા જ ઘરની અંદર ઝઘડા કર્યા. મને માફ કરી દ્યો બાપુ. હવે ક્યારેય આવું નહીં થાય. મને માફ કરી દ્યો. નટવરભાઈ, મારી બેનને માફ કરી દો. મેં જે ભૂલ કરી છે ને એની સજાના પશ્ચાતાપ રૂપે આજ પછી હું તમારા ઘરમાં ક્યારેય પગ પણ નહીં મૂકું, પગ પણ નહીં મૂકું. બાપુ તમે મને માફ તો કરી દીધી ને? હા બેટા, ઘરની લક્ષ્મીને ક્યારે માફી ન માંગવાની હોય. જા, બે અડાડી ચા મૂક. હા બા.